નમસ્કાર. નવજીવન ધ સ્કૂલ ઓફ જર્નાલિઝમ વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વર્ષ 2023ના વિદ્યાર્થીઓને એમની કારકિર્દીમાં શુભકામનાઓ પાઠવવા માટે અને 24ના વિદ્યાર્થીઓને આવકારવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. છેલ્લા 5 વર્ષથી આ એક અમારી ઉજળી પરંપરા રહી છે. આમ તો નવજીવન અને પત્રકારત્વને બહુ જૂનો સંબંધ છે, કારણ કે ગુજરાતી ભાષામાં કે ભારતીય પત્રકારત્વમાં ગાંધીજીનો બહુ મોટો ફાળો છે. એ પછી ઇન્ડિયન ઓપિનિયન હોય, યંગ ઇન્ડિયા હોય, હરિજન બંધુ હરિજન સેવક હોય કે નવજીવન હોય, એટલે પત્રકારત્વ અને ગાંધીજી એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારે કેવી જગ્યાએથી તમે પત્રકારત્વનું ભણ્યા છો અને હવે ભણવાના છો, જેના એક એક શબ્દમાં સત્ય સમાયેલો છે. તો એક એવી મહાન પરંપરામાં તમારું સ્વાગત કરું છું. અને જે વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ગયા છે એ હવે કારકિર્દીના એક નવા મુકામ તરફ, નવા પગથિયા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ નવજીવનના સંસ્કારો તમને ફળે એવી શુભેચ્છાઓ પાઠવું છું. તો સૌથી પહેલાં આ જે પત્રકારત્વની શરૂઆત, આમ તો નવજીવન એક પ્રકાશન હાઉસ છે, પ્રકાશન સંસ્થા છે, પુસ્તકો સાથે જોડાયેલી છે. આ ભવનના હવે બહુ જલ્દી 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. જે ભવનમાં આપણે બેઠા છીએ આના પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ, અને 31 ઓક્ટોબર 1950ના રોજ આ ભવનનું એમને ઉદ્ઘાટન કરેલું. અહીંયા ઓટલા ઉપર, જ્યાં અત્યારે તમે બહાર ઓટલો તમને દેખાશે, ત્યાં સરદારના જીવનના કેટલાક અંતિમ ભાષણોમાંનું એક ભાષણ અપાયું છે. આ સંસ્થાને આમ જુઓ તો 100 વર્ષથી જૂનો સંબંધ છે ગુજરાતી સાહિત્ય સાથે, પુસ્તકો સાથે, અને આઝાદીની લડતમાં નવજીવનનો પોતાનો એક મહત્વનો ફાળો હતો. તો આ એક પરંપરા સાથે જ્યારે પત્રકારત્વ જોડાય છે, જર્નાલિઝમ, ત્યારે આમ અસામાન્ય ઘટના છે કે આ તો એક પ્રકાશન સંસ્થા છે, પુસ્તકો પ્રકાશિત કરે છે. એમાં પાછું જરા જુદું થયું કે અહીંયા તો કર્મ કાફે આવ્યું તો અહીંયા તો કોફી મળશે, પછી સત્ય આર્ટ ગેલેરી આવ્યું, અહીંયા સ્વત્વ આવ્યું, અને એની સાથે આ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ ઉમેરાયો. તો આ આખી જે આ રચના થઈ એના પાયામાં પ્રશાંત દયાળ પણ જોડાયેલા છે. તો સૌથી પહેલાં હું પ્રશાંત દયાળને વિનંતી કરીશ, જે આ સ્કૂલ ઓફ જર્નાલિઝમના ડાયરેક્ટર છે. તો પત્રકાર પ્રશાંત દયાળને વિનંતી કરીશ કે આપ આવો અને આપની ભૂમિકા પત્રકારત્વના સંદર્ભમાં આ નવા વિદ્યાર્થીઓ સાથે બાંધો. પ્રશાંત દયાળ. થેન્ક યુ રામ. એવું કહ્યું કે પત્રકારત્વ જે નવજીવને શરૂ કર્યું એના 5 વર્ષ થયા છે, પણ આમ તો 6 વર્ષ થયા છે. 6 વર્ષ એટલા માટે થયા છે કે કોઈક માણસ કોઈક શરૂઆત કરે તો એવું વિચાર કરે કે આપણે એવી જગ્યાએથી શરૂઆત કરીએ કે જે ખૂબ આગળ વધે અને વટવૃક્ષ બને. પણ એક અકસ્માત એવું બન્યું છે કે અમારું આ સ્કૂલ ઓફ જર્નાલિઝમની જે શરૂઆત થઈ છે એ 6 વર્ષ પહેલાં, એટલે કે 2018માં સાબરમતી સેન્ટ્રલ જેલમાં થઈ. એટલે સાબરમતી સેન્ટ્રલ જેલના જે કેદીઓ છે એને પત્રકારત્વ ભણાવવાની અમારી પહેલી શરૂઆત ત્યાંથી થઈ હતી. એટલે અમારી પહેલી બેચ જે છે એ સાબરમતી જેલના બંદીવાનો છે, ત્યાં પણ અમે પત્રકારત્વ ભણાવીએ છીએ. અને આ ભારતની આ પહેલી જેલ છે કે જ્યાં આગળ પત્રકારત્વ આજે પણ કેદીઓ ભણે છે. મૂળ આજે વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો તો 1988માં જ્યારે હું પત્રકારત્વ ભણીને બહાર નીકળ્યો, અને પત્રકારત્વ ભણીને બહાર આવ્યા પછી એવું લાગ્યું હતું કે હવે આપણી જિંદગીના રસ્તા બહુ સરળ થઈ રહ્યા છે, કારણ કે આપણી પાસે એક એવી ડિગ્રી છે જેનાથી આપણે હવે જગ જીતીશું. પણ ખબર પડી કે એ જગ જીતવા આપણે જે ડિગ્રી લઈને નીકળ્યા છે, ખરેખર એ ડિગ્રી જ હવે આપણને નડી રહી છે. એનું એક કારણ એવું હતું કે આપણે ત્યાં એવી માનસિકતા છે, ઘણા બધા મિત્રો ફોન કરે છે, ખાસ કરી કિરણ વાત કરતો હોય છે, જે લોકો અહીંયા આવ્યા છે એમની સાથે, કે ભાઈ આ અમે ભણીશું પછી તમને ક્યાં કામ મળશે, આ ડિગ્રીનો ઉપયોગ ક્યાં થશે. ત્યારે અમે એવું કહીએ છીએ, બધાને જ કહીએ છીએ કે અમે તમને જે ડિગ્રી આપીએ છીએ ને એ તો ફી ભર્યાની રસીદ છે. બરાબર ને સંજય? આ ડિગ્રી કોઈ દિવસ કોઈને નોકરી નથી અપાવી શકતી. તો ઘણા બધા આપણા દેશની અંદર બેકાર જ ન હોય. આપણે એવું કહીએ છીએ કે શિક્ષિત બેરોજગાર, તો ડિગ્રી નોકરી નથી અપાવતી. એટલે બહુ સ્પષ્ટ છીએ અમે કે આ ડિગ્રી નોકરી નથી અપાવી શકતી. અમે તમને જે ડિગ્રી આપીએ છીએ તો માત્ર ને માત્ર તમે ફી ભરો છો એની રસીદ છે. અને આવી એક રસીદ 1988માં મારી પાસે આવી, જેને મેં ડિગ્રી માની લેવાની ભૂલ કરી હતી. બીજી સમસ્યા એવી હતી કે પત્રકારત્વ ભણ્યા છીએ એટલે હવે આપણને સરસ કામ કરીશું એવી કલ્પના હતી, પણ ખબર પડી કે જે ભણ્યા છીએ ને
એ તો જીવનમાં કે પત્રકારત્વમાં કામ જ નથી આવતું, કારણ કે એ પુસ્તક ભણ્યા હતા અને પુસ્તક ક્લાસરૂમ કોઈ દિવસ તમને જિંદગીમાં સફળ નથી કરી શકતું. સમજાયું કે આ પત્રકારત્વ એવો વિષય છે કે જે સ્વિમિંગ પુલ જેવો છે, જેમાં સ્વિમિંગ તમે પુસ્તક વાંચીને ન કરી શકો, એના માટે પાણીમાં કૂદવું જ પડે. તો અમે પહેલા જ દિવસથી આ પત્રકારત્વના ક્લાસમાં તમને પાણીમાં કૂદવાનું શીખવાડીએ છીએ, કારણ કે અમે અહીંયા પુસ્તક નથી ભણાવતા. તો આ એક કલ્પના હતી. અને પછી નવજીવન ટ્રસ્ટના પ્રમુખ વિવેક દેસાઈને પણ વિચાર હતો કે આ જ પ્રકારનું એક નવું સાહસ, નવું પત્રકારત્વ જે નિયમોમાં ન ચાલતું હોય, એ નિયમોની બહાર હોય છતાં પણ એ બીજા કરતાં ઉત્તમ હોય એવું એક પત્રકારત્વ શરૂ કરવું. એટલે 2019ની અંદર અહીંયા પત્રકારત્વની શરૂઆત થઈ. 5 બેચ પૂર્ણ થઈ છે. લગભગ 110 વિદ્યાર્થીઓ અહીંથી પત્રકારત્વ ભણીને બહાર નીકળ્યા છે. અમે એવું નથી કહેતા પાસ આઉટ છે, કારણ કે પાસ આઉટ વિદ્યાર્થી થતો નથી, પાસ આઉટ અમે થઈએ છીએ. જો તમે સરસ કામ કરો છો તો અમે પાસ છીએ, અને તમે કોઈક ભૂલ કરો છો, હું નિષ્ફળતાની વાત નથી કરતો, હું ભૂલની પણ વાત કરું છું. તમે કોઈ પણ ભૂલ કરશો પત્રકારત્વ ભણ્યા પછી તો એની જવાબદારી અમારી છે, અને એ અમારી નિષ્ફળતા છે કે ક્યાંક અમે શિક્ષણ આપવામાં ઊણા ઉતર્યા છીએ. બીજી વસ્તુ એવી પણ છે કે પત્રકારત્વનો વિષય એવો છે કે જે સતત તમારે પણ ભણવો પડે. એટલે અહીંયા અમે ભણાવતા નથી, અમે તમારી સાથે ભણીએ છીએ, અને પુસ્તક વગરનું છે માટે અહીં અલગ અલગ પ્રયોગ પણ થાય છે. અમે તમને ક્લાસરૂમમાં પણ ભણાવીએ છીએ, અમે તમને ગાંધી આશ્રમના પ્રાંગણમાં પણ ભણાવીએ છીએ, અમે તમને તાપી કે ડાંગના જંગલમાં પણ ભણાવીએ છીએ, અમે ચાની કિટલી ઉપર પણ ભણાવીએ છીએ, અમે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર પણ ભણાવીએ છીએ, કારણ કે આ દિવાલોની બહાર જ વિશ્વ છે. આ દિવાલોની વચ્ચે તો સલામતી છે, અમારે તમને સલામતીમાં જીવાડવા નથી. બીજો સવાલ ઘણા લોકો એવું પૂછે છે કે હવે અમારી ઉંમર થઈ ગઈ છે, અમે નિવૃત્ત થઈ ગયા છીએ, તો અમે ભણી શકીએ? અમે એવું કહીએ છીએ કે આ જે શિક્ષણ છે ને, આ જે શિક્ષણ પત્રકારત્વનું છે શિક્ષણ છે, એને તમારી ઉંમર કે તમારી શૈક્ષણિક લાયકાત સાથે કોઈ નિસ્બત નથી. તમને આશ્ચર્ય થશે કે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર જે સફળ પત્રકારો છે, જેને તમે સફળ માનો છો, આમ તો સફળ બધા જ હોય છે, પણ તમે જેને સફળ માનો છો એ 1 થી 10માં જેને તમે નંબર આપો છો, એમાંથી 8 લોકો કોઈ દિવસ પત્રકારત્વ ભણ્યા નથી. અને એ જે લોકો પત્રકારત્વ ક્લાસમાં નથી ભણ્યા એવું જ પત્રકારત્વ અમે અહીંયા ભણાવીએ છીએ, કારણ કે અહીંયા ભણાવવા માટે એ જ પત્રકારો આવે છે. દરેક રસોઈનો એક અલગ રસોઈયો હોય છે, એમ અહીંયા દરેક વિષયનો એક અલગ પત્રકારત્વનો રસોઈયો છે જે તમને ભણાવશે. અત્યારે રામ મોરી જે હતા, રામ મોરી પણ તમને ભણાવશે. ફોટોગ્રાફી તમને વિવેક દેસાઈ પણ ભણાવશે. તમને અમારા ટ્રસ્ટી છે સોહમભાઈ, એ પણ ગાંધી ભણાવશે. કિરણ કાપુરે પણ ભણાવશે. અને તમે જેમને ટેલિવિઝનના ચહેરા ઉપર જુઓ છો એવા લોકો પણ અહીંયા પત્રકારત્વ ભણાવવા આવે છે. પુસ્તક નથી, 45થી વધુ ફેકલ્ટી અહીંયા આવે છે. અમે એટલું જ કહીએ છીએ કે અમે તમને આ વિશ્વની અંદર તમે આત્મવિશ્વાસથી ચાલી શકો. તમે ઘણા બધા મિત્રો એવા પણ છે કે જે ક્યાંક નોકરી કરે છે, જેમનો પોતાનો વ્યવસાય છે. અમે એવું કહીએ છીએ કે પત્રકારત્વ ભણવું અને પત્રકારત્વ કરવું એ અનિવાર્ય નથી, પણ આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણને નિયમ ખબર હોય. આપણને ડર શેનો લાગે છે? આપણને એ નથી ખબર કે રસ્તા ઉપર રહેલો એક પોલીસ કોન્સ્ટેબલ આપણું વાહન રોકી શકે કે ન રોકી શકે. આપણા દરવાજે ટકોરો મારી કોઈ પોલીસ કર્મચારી આવીને એવું કહે કે મારે તમારું ઘર ચેક કરવું છે, તમારી ઓફિસ ચેક કરવી છે, તો આપણને એ ખબર નથી કે આપણા ઘરમાં આવી શકે કે નહીં, માટે આપણે ડરીએ છીએ. તો આ ડર તોડવાનું કામ એટલે કે પત્રકારત્વ છે. આપણે પણ ડરવું નથી, આપણે કોઈને ડરાવવા પણ નથી. અહીંયા તમે જે ભણો છો એની સાથે તમે કામ પણ કરી શકો છો. અમારી પાસે એક અલાયદી વ્યવસ્થા છે જેને અમે નવજીવન ન્યૂઝના નામે ઓળખીએ છીએ. તમે પણ ઓળખો છો. અને સ્પષ્ટ કરું છું કે આ જે પત્રકારત્વ ભણીએ છીએ કે પત્રકારત્વ કરીએ છીએ એ કોઈને ડરાવવા, ધમકાવવા કે કોઈને ખંખેરવા માટેનું પત્રકારત્વ નથી. અને કોઈની એવી ઈચ્છા હોય કે આપણે આ કરીને આ કરીશું તો મહેરબાની કરી અમને માફ કરજો, કારણ કે અમારે એ દિશામાં જવું નથી. હવે કોઈક રાજી થાય છે અથવા કોઈક દુઃખી થાય છે તો એનો પ્રોબ્લેમ છે.
કોઈકને એવું લાગે છે કે આ સરકારની સામે છે, તો સરકારની સમસ્યા છે કે અમે તમારી સામે છીએ. અમે તમારી સામે નથી, અમે લોકોની સાથે છીએ. પત્રકારત્વનો હેતુ જ એ છે કે લોકોની સાથે રહેવું. સરકારની સાથે તો માહિતી ખાતું છે એનું, તો અમે એ પત્રકારત્વ ભણાવીએ છીએ કે લોકોની સાથે કેવી રીતના રહેવું. અમે એ શીખવાડીએ છીએ કે માણસ કેવી રીતના થવું, કારણ કે અત્યારે તંગી તો માણસ થવાની છે ને. અહીંયા બધા જ કોઈક હિન્દુ છે, કોઈક મુસલમાન છે, કોઈક જૈન છે, કોઈક બ્રાહ્મણ છે. તકલીફ તો અહીંયા એની છે, અહીંયા કોઈ માણસ જ નથી. તો એ માણસ બનાવવાનો અમારો આ પ્રયાસ છે, માણસ બનવાનો પણ અમારો પ્રયાસ છે. અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંક અમારાથી ચૂક થાય નહીં. અને અમે જે શીખ્યા છીએ આમાં એવું છે કે હું ખાડામાં પડ્યો એટલે તમારે પડવું અનિવાર્ય નથી. હું તમને, મારા સાથીઓ તમને બતાડવાનું કામ કરશે કે આ ધર્મ નામનો એક ખાડો છે, આ જ્ઞાતિ નામનો એક ખાડો છે, તમારે નથી પડવાનું. અત્યારે સંસદની અંદર એક ધમાલ ચાલે છે હિન્દુના નામે, કે હિન્દુઓનું અપમાન થયું. પણ ટીઆરપી ગેમ ઝોનની અંદર 35 લોકો મરી જાય તો એ હિન્દુ નહોતા. ત્યાં આપણે હોબાળો નથી મચાવતો, ત્યાં આપણને પીડા નથી થતી. માણસ સળગીને મરી જાય છે. તો તમારી સંવેદનાઓને જગાડવી છે, કારણ કે તમારે સમાજને જગાડવો છે. આ સૂતેલા લોકો છે, સૂતેલા લોકોને જગાડવાનું કામ કરવાનું છે. સરકાર તો જાગે છે, સરકારને ખબર છે, સરકારને મજા એટલા માટે છે કારણ કે તમે સૂઈ ગયા છો. પત્રકારત્વ આપણે એ કરવું છે, આપણે લોકોને જગાડવું છે, લોકોને ધર્મના પંજામાંથી બહાર કાઢવો છે, લોકોને જ્ઞાતિના પંજામાંથી બહાર કાઢવો છે, લોકોને આપણે માણસ બનાવવાનું છે. એ પત્રકારત્વ છે. અહીંથી એવું પણ બને કે તમે પત્રકારત્વનું 1 વર્ષ પૂર્ણ કરીને ભણીને બહાર નીકળો તો શક્ય છે કે તમને એવું લાગે કે હું અહીંથી કંઈ શીખ્યો નથી અથવા મને મજા નથી આવી. પણ ચોક્કસ તમે એક સારા માણસ થઈને અહીંથી ચોક્કસ જશો, કારણ કે આ ગાંધીની ભૂમિ છે, આ સરદારની ભૂમિ છે, જે અમને માણસ બનાવવાનું શીખવાડે છે. અને અમે તમને એ જ કામ શીખવાડીએ છીએ આ ભૂમિ ઉપર ઉભા રહીને. આ પવિત્ર ભૂમિ છે. આ એવી પવિત્ર ભૂમિ છે કે મંદિરની અંદર ઈશ્વર હતો કે નહીં ખબર નથી, પણ અહીંયા મારા સરદાર સાહેબ આવતા હતા એની મને ચોક્કસ ખબર છે. તો આ પ્રકારનું પત્રકારત્વ અમે ભણાવીએ છીએ. ઉંમરનો કોઈ બાદ નથી, શિક્ષણનો પણ કોઈ બાદ નથી. ઘણા બધા એવું કહે છે કે અમે 12મું પાસ પણ નથી. હું કહું છું કોઈ જરૂર નથી. સવાલ એટલો છે કેટલીક ટેકનિકાલિટીને કારણે અમે તમને પ્રમાણપત્ર ન આપી શકીએ. તો પ્રમાણપત્રની બહુ ચિંતા કરતા નહીં. 1988માં મેં પત્રકારત્વ કર્યું. એ પ્રમાણપત્ર જેને ડિગ્રી કહો કે જે કહો એ ફાઇલમાં મૂક્યા પછી આજ સુધી બહાર નીકળી નથી. અને કોઈ નોકરી આપનારે મને એ ડિગ્રી મારી પાસે માગી નથી. એ કદાચ હવે ખોલવા જવું તો ફાટી જાય એટલી જર્જર થઈ ગયેલી છે. આપણું મન સ્વસ્થ રહેવું જોઈએ, આગળ તો જર્જર થતા રહેશે. તો જે લોકો, જે મિત્રો અમારી સાથે વર્ષ દરમિયાન રહ્યા એમને શુભેચ્છા. અને એમને કહીએ છીએ કે આ દરવાજા તમારા માટે, નવજીવનના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. આ 1 વર્ષની ફી તમે નથી ભરી, આ ફી પણ નથી. આ નવજીવનને જીવાડવા માટે તમે આપેલો સહયોગ છે. તો તમે કાયમ માટે આવી શકો છો. જે લોકો નવા આવવાના છે એમનું સ્વાગત છે. જે લોકોને આવવું છે, વિચાર કરી રહ્યા છે, અવઢવમાં છે કે આ ઉંમરે ભણાય ન ભણાય, સ્ત્રી છે, પુરુષ છે, એવું પણ છે. અમારી પાસે બાળકો છે, અમે સાસુ થઈ ગયા છે, કંઈ વાંધો નહીં. કોઈ પણ ઉંમરે ભણાય, મન ખુલ્લું રહેશે, શાંત રહેશે, અને ઘરવાળાને આપણે અહીંયા આવીશું એટલી વખત શાંતિ રહેશે. નમસ્કાર. આ હતા અમારા પ્રશાંત દયાળ, જેવી ખાતરી આપે છે કે તમારી નિષ્ઠામાં પડતર ન આવે એટલે સંવેદનાઓનું ચણતર નવજીવન કરશે. તો આ સ્કૂલ ઓફ જર્નાલિઝમ, અને એમણે વાત કરી ઉંમર સાથે, તો પોતાના જીવનના 7મા દાયકામાં ગાંધીજી નવી લિપિ શીખવાની ઉત્સાહ રાખતા હતા. એ ધૂળ ઉપર બંગાળી લિપિ શીખી રહ્યા હતા. એટલે શીખવાની કોઈ ઉંમર નથી, એ આ સ્કૂલ ઓફ જર્નાલિઝમ વાત કરે છે. હવે અમે લોકો તો કહીએ કે અમે આટલું સરસ કરીએ છીએ ને અમને બહુ મજા આવે છે, તો વરને તો વરની માં વખાણે. પણ અમને થયું કે જે અહીંયા જે કરંટ આ જે વર્ષમાં વિદ્યાર્થીઓ જે ભણ્યા છે એ વાત કરે પોતાના અનુભવ વિશે. કારણ કે 50થી વધારે તો અમારા વિઝિટિંગ ફેકલ્ટી છે જે આવે છે. અને મેં કહ્યું એમ, જેમ પ્રશાંતભાઈ વાત કરી, પાઠ્યપુસ્તક છે નહીં કોર્સમાં કે આ પુસ્તક તમે લઈ આવશો તો તમને નવજીવન શું ભણાવે છે એનો ખ્યાલ આવશે. તો એ વિદ્યાર્થીઓમાંથી સૌથી પહેલાં હું જતીન સોલંકીને વિનંતી કરીશ કે આપ પધારો અને આપનો જે અનુભવ છે નવજીવન સાથેનો, આ જર્નાલિઝમ કોલેજ સાથેનો, એ અમારી સાથે વહેંચો. જતીન સોલંકી. हेलो, नमस्कार.
શાળાના જે પારંપરિક સિદ્ધાંતો હતા એ જે ઉંમરમાં ભૂલાઈ જાય છે અને ફરીથી આપણને યાદ દેવડાવે છે એટલે આપણું નવજીવનને અમે મળ્યા એ તો અમારું ભાગ્ય હતું, પરંતુ નવજીવન અમને મળ્યું એ અમારું સૌભાગ્ય છે એવું હું માનું છું. કારણ કે જ્યારે અમે પ્રથમ દિવસે આવ્યા ત્યારે એવું લાગતું હતું કે શું હશે, પત્રકારત્વ છે શું? કારણ કે બીજી સંસ્થાઓમાં જે પત્રકારત્વ ભણાવવામાં આવે છે એના કરતાં તદ્દન વિરુદ્ધમાં પુસ્તક વગરનું જે ભણતર છે તે અહીંયા શીખવાડવામાં આવે છે. અને સૌથી વધારે અમે જો શીખ્યા હોય તે સાબરમતી જેલમાં શીખ્યા હતા. કારણ કે સાબરમતી જેલમાં જે અમને શીખવા મળ્યું, જે પ્રેક્ટિકલ જ્ઞાન અમે જે માનતા હતા, જેલ વિશેની જે ધારણા હતી એ કેટલી અલગ અને કેટલી વિરુદ્ધ છે એ અમને અમારા પ્રશાંત દયાળ સર વતી શીખવા મળ્યું. બીજું કે જ્યાં જ્યાં અમે અટકી જતા હતા, જ્યાં જ્યાં અમે થંભી જતા હતા, જ્યાં જ્યાં અમને એવું લાગતું હતું કે હવે અમે નહીં ચાલી શકીએ, ત્યાં અમારા કોઓર્ડિનેટર સાહેબ અમારા કિરણ કાપુરે સર છે. કારણ કે અમે જ્યાં અટકી જઈએ એ ત્યાં ફરીથી અમને ચલાવી દેતા હતા. એટલે નવજીવન એક એવી સંસ્થા છે જે તમને ફક્ત સારા પત્રકાર બનશો કે નહીં બનો એ મને ખબર નથી, પરંતુ તમે સારા માણસ બનશો એક વર્ષમાં એટલું તો ખબર છે. અને સારા માણસ તમે બનીને રહેશો. કારણ કે તમને જે ફેકલ્ટીઓ અમારે અહીંયા આવે છે એ તમને એટલું સપોર્ટિવ જ્ઞાન આપે છે કે તમને આગળ પણ તમારા આગળના ભવિષ્ય માટે પણ એ બહુ કામમાં લાગે છે. અને હજી પણ અમે જ્યારે સરને વાત કરીએ છીએ કે અમે ક્યાંક અટકી ગયા છે, ક્યાંક અમે થંભી ગયા છે, ક્યાંક અમને હજી ખબર નથી પડી રહી, તો અમને એટલો જ સપોર્ટ જેટલો એક વર્ષ પહેલાં આપતા હતા એટલો ને એટલો અત્યારે પણ આપે છે. એમાં સૌથી વધારે તમારા કિરણ કાપુરે સર છે કે જે અમને દર વખતે એ રીતના જ્ઞાન આપે છે. એટલે આમ તો સમયની મર્યાદા છે કે જલ્દી પૂરું કરવાનું કહ્યું છે એટલે વધારે કહી નહીં શકીશ, પણ જે કરીને ગયા છે અહીંયા પત્રકારત્વ એ ચોક્કસ આગળ નીકળશે. અને જે કરવા આવી રહ્યા છે અહીંયા પત્રકારત્વ એમને બેસ્ટ વિશિસ. અને તમે બહુ સારું માધ્યમ નક્કી કર્યું છે કે નવજીવનમાંથી કરવું છે. અમને પહેલાં અવઢવ હતી, પરંતુ અત્યારે એક વર્ષ પછી લાગે છે કે ના, સારું અમે પત્રકારત્વ કરી રહ્યા છીએ અને સારું હજી કરીશું અને હજી શીખીશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. થેન્ક યુ જતીનભાઈ. ચિત્ર ખત્રી 2023ની બેચના વિદ્યાર્થી, એમને વિનંતી કે પોતાનો અનુભવ અમારી સાથે વહેંચે. ચિત્ર ખત્રી. થેન્ક યુ સો મચ રામ સર. પાર્ડન મી ફોર માય વોઇસ, થોડો અવાજ બેસી ગયો છે. અને નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ અને મેનેજમેન્ટને પહેલાં તો ધન્યવાદ કે મને મારો એક્સપિરિયન્સ શેર કરવાનો મોકો આપ્યો. નવજીવનમાં જે પુસ્તક વગરનું પત્રકારત્વ છે, સૌથી મોટો લોકોના મગજમાં એક પ્રશ્ન હશે કે પુસ્તક વગરનું જે જર્નાલિઝમ કરીશું એ કઈ રીતે કરીશું. પરંતુ જે પ્રમાણે પ્રશાંત સરે પણ કીધું કે જે લોકો પુસ્તક વગરનું જર્નાલિઝમ કર્યું છે 10માંથી 8 લોકો, એ લોકો જ અહીંયા ભણાવવા આવે છે. એટલે તે લોકોના આટલા વર્ષનો જે એક્સપિરિયન્સનો નિચોડ છે એ સીધો મળશે. અને બીજી વસ્તુ કે જે મોસ્ટલી ફેસિનેટ હોય છે લોકો જર્નાલિઝમની બાબતે, એક ક્રાઇમ રિપોર્ટિંગ અને જે હોય છે પોલિટિકલ રિપોર્ટિંગ. હવે તમે જ્યાં સુધી ક્રાઇમ રિપોર્ટિંગ લોકોને કરતા જોયા હોય ત્યારે તમને બહુ ફેસિનેટિંગ લાગે, પરંતુ તમે એ વસ્તુને ખાલી ઇમેજિન કરી શકો કે ક્રાઇમ રિપોર્ટિંગમાં શું હશે અને પોલિટિકલ રિપોર્ટિંગમાં શું હશે. પરંતુ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ એવી એક વ્યવસ્થા આપણને કરી આપે છે કે તમે ક્રાઇમ બ્રાન્ચ હોય કે જેલ હોય કે વિધાનસભા હોય, તમે એની વિઝિટ લઈ શકો. અને સૌથી જે મુખ્ય બાબત છે કે તમે જેલની વિઝિટ લઈ શકો. અને એ મારા ખ્યાલથી નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ સિવાય કોઈ પણ કોલેજ હોય તે આ વસ્તુની વ્યવસ્થા કરી આપતી નથી. તમારા મગજમાં જે એક ઇમ્પ્રેશન હોય કે જેલ કેવી હોય, જે મૂવીઝ જોઈને બની હોય કે હથકડી પહેરેલા માણસો હશે, સળિયા પર ઊભા હશે, તેવું કશું જ નથી હોતું. એટલે તમને ક્રાઇમ સ્ટોરીઝ જે કરવાની હોય કે પોલિટિકલ રિપોર્ટિંગ કરવાનું હોય એના માટેનો બહુ પ્રેક્ટિકલ એક્સપોઝર તમને મળી શકશે. અને ખાલી ક્રાઇમ રિપોર્ટિંગ કે પોલિટિકલ રિપોર્ટિંગ નથી, જર્નાલિઝમ એક આખું સ્પેક્ટ્રમ છે જેને તમારી સામે અહીંયાની ફેકલ્ટીઝ લાવશે. અને ફેકલ્ટીઝ માટે એક વસ્તુ હું પણ કહીશ કે જ્યારે એ તમને ભણાવતા હોય ત્યારે જ નહીં, પણ
જ્યારે ક્લાસરૂમમાં હોય ત્યારે નહીં, અને પછી પણ એ લોકો એવું ઇન્સિસ્ટ કરે છે કે તમારે ક્યારે પણ જરૂર હોય તો તમે અમારો કોઈ પણ સમય સંપર્ક કરી શકો. અને છેલ્લે હું એટલું જ કહીશ કે નવજીવન સ્કૂલ ડોન્ટ ઓનલી ટીચીસ યુ જર્નલિઝમ, બટ ઇટ બ્રિંગ્સ ધ હોલ કોન્સેપ્ટ ઓફ જર્નલિઝમ ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ ચિત્રકભાઈ. 2023ની બેચનો આ હવે છેલ્લો અનુભવ સંજય પટેલ, એમને વિનંતી કરીશ સંજય પટેલ પોતાનો અનુભવ મારી સાથે વહેંચે. ગુડ ઇવનિંગ એવરીબડી. વિવેકભાઈ દેસાઈ, પ્રશાંત સર, જે એમના નીડર અને સત્ય પત્રકારત્વ માટે હંમેશા જાણીતા છે. હું જ્યારે અહીંયા પત્રકારત્વ કરવા માટે આવ્યો ત્યારે હું એવા કોઈ આશયથી નહોતો આવ્યો, પણ મને એમ જ હતું કે ભાઈ ચલો સમાજની અંદર જે સમસ્યાઓ છે અને એની અંદરથી આપણને કંઈક અવેરનેસ થાય તે માટે હું શૈક્ષણિક ફિલ્ડ સાથે જોડાયેલો હતો. એ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે સમાજમાં પણ પ્રશાંત સરને મળ્યા પછી અને એમના કેટલાક પુસ્તકો છે. હું બેઝિકલી મિત્રોએ બહુ બધા તમને નવજીવન વિશે વાત કરી. હું તમને એવી રીતે સમજાવીશ કે તમે કેવી રીતે પત્રકારત્વ ભણશો. એ તો અથાગ પ્રયત્ન કરી જ રહ્યા છે તમારી સાથે, પણ જો તમારે સફળ થવું હોય તો એક પત્રકારત્વ તરીકે સૌથી પહેલાં પ્રશાંત સર જે છે ને એમની ક્રાઇમ રિપોર્ટિંગની અંદર સખત માસ્ટરી છે. એમના પુસ્તકો એકવાર વાંચો તો તમને ખ્યાલ આવશે કે સમાજ ક્યાં છે અને કઈ દિશામાં લોકો આપણને વાળી રહ્યા છે. અત્યારે જે મીડિયા છે એમાં આપણે મોટાભાગે સાંભળતા જોઈએ છે કે ભાઈ મોદી મીડિયા છે. નિડરતાથી જો પત્રકારત્વ કરે ને એવા વ્યક્તિઓને સરકાર હંમેશા દબાવી જ દે છે અને સામે આવતું જ નથી. એટલે મારી એવી ઈચ્છા કે એક તો તમે એમના જ્યારે બી પત્રકારત્વ કોર્સમાં જોડાવો એ પહેલાં એમના કેટલાક પુસ્તકો છે. શતરંજ છે, એક ટચુકડી વાર્તાઓ છે વાંચેલી, દિવાલ છે, 2022 ગોધરાકાંડ વિશેની વાર્તા છે. વાર્તા તો ના કહેવાય પણ સત્યતા છે. વાંચો તો તમને ખ્યાલ આવશે કે ઓકે સમાજ ક્યાં જઈ રહ્યો છે ને કેવી વ્યક્તિઓ હોય છે. રાજકારણ ક્યાં જઈ શકે ને એ અહીંયા આવ્યા પછી મને ખબર પડી. નથી કહેતા કે ભાઈ તમે જે વિચારી આપણે વિચારી એના કરતાં અનેક ગણું આગળ હોય છે રાજકારણ. એટલે એક તો પુસ્તકો વાંચવા. હું તમને એવું નથી કહેતો કે ખાલી પુસ્તકો વાંચતા. પત્રકારત્વનો કોર્સ કરતી વખતે એક પુસ્તક વાંચવા. સેકન્ડલી તમારે હંમેશા 2 કે 3 વર્તમાનપત્ર કે એક વર્તમાનપત્ર તમને જે વિષય તમારો ગમતો હોય, તમે સ્પોર્ટ્સ ગમતો હોય તો સ્પોર્ટ્સ, ક્રાઇમ સ્ટોરી ગમતી હોય તો ક્રાઇમ્સ, પોલિટિકલ, ઇવન તમે શેર બજાર વાંચતા હો ને અર્થવ્યવસ્થા વિશે વાંચતા હો તો એના વિશે. પણ કોઈ પણ એક વસ્તુ પકડીને વાંચજો અને વાંચવા કરતાં બી દરરોજ 10 થી 15 લીટી લખજો. તમે બહુ સારા પત્રકાર થઈને બહાર આવશો. એમનું બહુ જ, કારણ કે ફેકલ્ટી 40 થી 45 ફેકલ્ટીઓ તમને દરરોજ ભણાવશે અને એ જે નોટ્સ છે એને તમે ક્લિયર કરો અને ત્યારબાદ તમે એ વસ્તુને જાતે એપ્લાય કરવાનું ચાલુ કરશો, લખવાનું ચાલુ કરશો તો તમે ઘણું બધું મેળવી શકશો. ટેકનોલોજીનો બહુ સારો સપોર્ટ આપે છે. તમને કેવી રીતે વિડીયો બનાવવું, કેવી રીતે એડિટિંગ કરવું એ પણ શીખવાડે છે, પણ બધું પ્રેક્ટિસને આધારે હોય છે. એટલે પ્રેક્ટિસ કરશો અને એને આધાર કરશો તો ચાલશે. પ્રશાંત સર અને તુષાર સરના વિડીયો હંમેશા નવજીવનમાં આવતા હોય છે અને જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી નિડરતાથી વાત કરે છે અને કેટલી, એમનું એક વાક્ય છે કે પત્રકાર બનવું તો પ્રશાંત સર જેવું, પણ પત્રકારત્વ પ્રશાંત સર જેવું નહીં કરવું. જીવનના કઠિન ક્ષણોમાંથી નીકળવાની તૈયારી હોય તો જ એ કરાય. હું માનું છું કે કદાચ હવે સમાજમાં એવા પ્રશાંત સર મળવા મુશ્કેલ છે, કેવા નીડર પત્રકાર મળવા મુશ્કેલ છે. અમે અમારા મિત્રોએ કીધું એમ જ કે અમારે સદભાગ્ય હતું કે અમે એમના હાથ નીચે ભણ્યા અને ભણતા રહીશું. નવજીવન એક એવી વસ્તુ છે કે એકવાર તમે પ્રવેશો એટલે આજીવન તમારા માટે એના દરવાજા ખુલ્લા છે. તમે જ્યારે બી કંઈ પણ સમસ્યા આવે ત્યારે તમે ઊભા રહી શકો છો અને એ તમને પૂરતું ગાઈડન્સ આપશે. બસ, જય હિન્દ, જય ભારત. રામ જ્યારે એવું કહે કે એક વિદ્યાર્થી અમારા બોલશે અને સંજયની ઉંમર તમે જુઓ એટલે એવું લાગે કે આ ઉંમરે માણસ ભણવા આવે એમ એવું થાય. તો આવા ઘણા બધા છે અમારી પાસે, એવા પણ
વિદ્યાર્થીઓ છે કે જે રિટાયર થઈ ગયા છે, જેમની ઘેર હવે પૌત્રો રમી રહ્યા છે, એવા પણ ભણવા આવે છે. મગદુમભાઈ, તમે જરા ઊભા થજો. બસ આમને એક જોઈ લો, હું આમના વિશે હવે વાત કરીશ, મને એકદમ યાદ હોય. બેસો. આ છે મગદુમભાઈ. આમની અને મારી પહેલી મુલાકાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ. એ મને મારી સ્ટોરી જોતા હતા એટલે એમણે એવું કીધું કે હું તમને જોઉં છું, મને સારું લાગે છે, હું તમને મળીશ. પછી એક બે વખત ફોન ઉપર વાત થઈ અને જ્યારે આ નવી બેચની જાહેરાત થઈ ત્યારે એ પોતાના દીકરાને લઈને અહીંયા આવ્યા હતા. મગદુમભાઈની ઉંમર કેટલી થઈ? મગદુમભાઈ ઉંમર 55 વર્ષ એમની ઉંમર છે. એમના દીકરાને લઈને આવ્યા. હું, કિરણ, એમનો દીકરો અને મગદુમભાઈ બેઠા અને મગદુમભાઈ એના દીકરાને કહી રહ્યા હતા કે અહીંયા બહુ ઉત્તમ કામ થાય છે અને ઉત્તમ પત્રકારો છે અને તારે આ કરવાનું જ છે. હું એ છોકરાને જોઈ રહ્યો હતો. પછી મને એનો ચહેરો વાંચીને એવું લાગ્યું, કારણ કે પુસ્તક અમે નથી વાંચતા ને એટલે અમે ચહેરો વાંચીએ છીએ. ચહેરો વાંચીને એવું લાગ્યું કે મગદુમભાઈ આને પરાણે લાવ્યા છે. એટલે મેં કીધું તમે આને આગ્રહ ન કરો, એને વિચાર કરવા દો અને એ વિચાર કરી લે પછી. અને એને અત્યારે એડમિશન ન લેવું હોય તો કંઈ વાંધો નહીં, એને આવવા તો 2-4 દિવસ, અઠવાડિયું, 15 દિવસની એની ઈચ્છા થાય તો પછી એ ભણશે. કારણ કે અમે એવું કહીએ છીએ કે જે કામ મજા આવે ને એવું કરવું. તમને કાલે એવું લાગે કે ઓટો રિક્ષા ચલાવવાથી મજા આવે છે તો એ પણ ચલાવવું, એ પણ ઉત્તમ કામ છે ને એ પણ દેશનું જ કામ છે. એટલે કોઈ એવું માનતું હોય કે રિક્ષા ચલાવનાર દેશ સેવા નથી કરતા તો એવું નથી. તો મગદુમભાઈ પોતાના દીકરાને માટે આવ્યા હતા. અમે કીધું કંઈ વાંધો નહીં, આ ફોર્મ લેતા જાઓ અને તમે એની ઈચ્છા હોય તો ભરાવજો. સાંજે મને કિરણે સમાચાર આપે કે એમનો દીકરો તો ના આવ્યો પણ મગદુમભાઈ પોતાનું ફોર્મ ભરીને ગયા છે કે હું પત્રકારત્વ ભણીશ. એટલે મગદુમભાઈ દીકરા માટે આવ્યા ત્યારે પોતાનું ફોર્મ ભરીને ગયા છે. તો આવા વિદ્યાર્થીઓ પણ છે જે અમારું પણ સૌભાગ્ય છે. થેન્ક યુ. તમે એક વાત નોંધી હોય તો આજે ત્રણેય મિત્રોએ પોતાના અનુભવ તમારી સામે રજૂ કરતા હતા. એમની ભાષા શૈલી, એમની શબ્દોની પકડ, એની અભિવ્યક્તિ કેટલી તીવ્ર હતી. તો આ જે એક આત્મવિશ્વાસ છે શબ્દ ચયનનો, તમે પત્રકાર તરીકે કામ કરો છો, લખો છો એટલે તમારે ચેતન ભગત ને રવિન્દ્ર ટાગોર થઈ જાવ એવી જરૂરી નથી, કે વક્તા છો એટલે તમે મોરારી બાપુ બની જાવ એવું નથી. પણ આ સ્કૂલ ઓફ જર્નાલિઝમ તમને આત્મવિશ્વાસ આપે છે. તમારી સામે એવા બધા અધ્યાપકો આવશે, એવા અનુભવી લોકો આવશે જેનું ભાષા સાથે કામ પાર પાડ્યો છે. પ્રશાંતે બહુ સરસ વાત કરી કે અમે માણસના ચહેરા વાંચીએ છીએ, તો તમને ચહેરો વાંચતા તો આવડે છે પણ આ સ્કૂલ ઓફ જર્નાલિઝમ અને નવજીવન તમને પુસ્તક વાંચતા પણ શીખવે છે. એટલે અહીંયા અમે મહિનાના 2 રવિવાર 2 શનિવાર અમે નવજીવન ટોક્સના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. એટલે ગુજરાતી ભાષાના અને ભારતીય ભાષાના ઉત્તમ વક્તાઓ અહીંયા આવે છે, પોતાના અનુભવ વિશે, પોતાના કામ વિશે આ મંચ ઉપર વાત કરે છે. તો 2023ની બેચના ઘણા વિદ્યાર્થી મિત્રો ત્યાં અહીંયા શ્રોતાઓમાં આવતા સાંભળવા માટે. તો આ પણ જે નવા વિદ્યાર્થીઓ જોઈન થવાના છે, તમારા અભ્યાસક્રમનો ભાગ છે કે તમારા કાર્યક્રમમાં આવી આ બધા સાહિત્યકારોને, સર્જકોને, પત્રકારોને સાંભળવાના છે. તો હવે જે ક્ષણની આપણે રાહ જોઈએ છીએ, સર્ટિફિકેટ વિતરણ, તો હું નવજીવન ટ્રસ્ટના અમારા પ્રમુખ વિવેક દેસાઈ અને અમારા પરામર્શક અને ટ્રસ્ટી કપિલ રાવલ એમને વિનંતી કરીશ કે આ બધા મિત્રોને સર્ટિફિકેટ વિતરણ. તો પહેલાં હું ભાગ પડી ગયો, કામ કરું, બધાને 3 એક સાથે ઉભા કરવા, 5 સૌથી પહેલાં હું અમારા નવજીવન ટ્રસ્ટના પ્રમુખ વિવેક દેસાઈને વિનંતી કરીશ આપ પધારો અને આ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરીએ. વિવેક દેસાઈ. તો સૌથી પહેલાં દર્શન બિપિનભાઈ પાઠાડિયા. દર્શન. ભાર્ગવ વિજયભાઈ ઝાલા. ભાર્ગવ વિજયભાઈ ઝાલા. રાહુલ જયરામભાઈ દેસાઈ. બાકીના મિત્રો તાળીઓ પાડજો. અજય ઘનશ્યામભાઈ બારોટ. ચિત્રક મનોજભાઈ ખત્રી. હિતેશ દિનેશભાઈ ગોલાણી.
જાગૃતિ અનિલભાઈ નિસરતા. ખૂબ ખૂબ આભાર આદરણીય વિવેકભાઈ. હવે વિનંતી કરીશ અમારા ટ્રસ્ટી અને પરામર્શક કપિલ રાવલને કે આપ સર્ટિફિકેટ વિતરણ માટે આગળ આવો. રમેશ નારણદાસ વૈશ્ય નથી આવ્યા. જતીન વિષ્ણુભાઈ સોલંકી. ભાવેશ રમણભાઈ ચૌહાણ. અતુલ પ્રભુલાલ મુલાણી. મનીષ મનોજભાઈ બાત્રે. ધર્મેશ ચંદુભાઈ જેઠવા. તાળીઓ ધીમી પડે છે, આપણે ભોજન કરવાનું. ધર્મેશ ચંદુભાઈ જેઠવા. જવાનસિંહ વિક્રમસિંહ રાજપૂત. ખૂબ ખૂબ આભાર આદરણીય કપિલભાઈ. હવે હું વિનંતી કરીશ નવજીવન ટ્રસ્ટના અમારા ટ્રસ્ટી સોહમભાઈ પટેલને કે આપ પધારો અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ માટે. સોહમ પટેલ અમારા નવજીવન ટ્રસ્ટના સૌથી યુવા ટ્રસ્ટી છે. ધ્રુવ બાબુલભાઈ સોલંકી. અબુઝર મુશીર શેખ. શુભમસિંહ નવરંગ બહાદુરસિંહ. દીપક શંકરભાઈ વાઘેલા. હિરેન અશ્વિનભાઈ ત્રિવેદી. જગદીશ છગનલાલ સોલંકી. પંકજ કુમાર રમેશચંદ્ર સક્સેના. ખૂબ ખૂબ આભાર સોહમભાઈ. હવે હું વિનંતી કરું નવજીવન ટ્રસ્ટના પ્રમુખ આદરણીય વિવેક દેસાઈને કે એ આવે અને આ પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે સંબોધન કરે. આદરણીય વિવેક દેસાઈ. સૌને નમસ્કાર. મારે જે કહેવાનું હતું અથવા તો કહેતો આવું છું એમાંથી લગભગ બધું પ્રશાંતે કહી દીધું છે. હું ને પ્રશાંત બહુ જૂના, એટલે એણે શરૂ કર્યું ને પછી કદાચ 1-2 વર્ષ મેં મોડું કર્યું હશે જર્નલિઝમ, અને જૂના મિત્રો, અને હું થોડોક એનાથી વધારે ઉત્સાહી. તો મેં કીધું કે માસ્ટર ડિગ્રી કરીએ તો વધારે સારું, તો માસ્ટર ડિગ્રીએ કરી. પણ હાલત અત્યારે ડિગ્રીઓની એવી જ છે, એ પડી છે કબાટમાં. અને પછી ખબર પડી જેમ જેમ કે આ જર્નલિઝમમાં જવું, છાપામાં કામ કરવું, એ વખતે તો આ ઇલેક્ટ્રોનિક મીડિયા હતું નહીં, એ છાપામાં કામ કરવું એમાં બહુ આપણું ગજું વાગે એવું નથી. અને મારો જે રસ હતો એ મારો ફોટોગ્રાફીમાં, ફોટો જર્નલિઝમમાં વધારે હતો, એટલે હું એ તરફ ડાયવર્ટ થયો. પણ અમારી મિત્રતા ચાલુ રહી. અને જ્યારે આ
થોડીક ઘણી સંઘર્ષના દિવસો આવ્યા એના, અને એ વખતે અમે પાછા એકવાર મળ્યા. તો મેં કીધું તું આવી જા ભાઈ નવજીવનમાં. મને કે હું નવજીવન આવીને શું કરીશ? મેં કીધું તું આવી તો જા, પછી જોઈશું આપણે, દેખા જાયગા. અને એ જોડાયો, ને આ બધું જ જે તમે જોઈ રહ્યા છો નવજીવનનું નવું કાયાકલ્પ, એમાં પ્રશાંતનો પણ બહુ મોટો હાથ છે. નવજીવન ન્યૂઝ માટે હું કહીશ કે મને ઘણા બધા લોકોના એવા ફોન આવે, ગઈકાલે જ 2 ફોન આવ્યા હતા કે તમારું તમારું નવજીવન ન્યૂઝ એન્ટી બીજેપી છે, એન્ટી ગવર્મેન્ટ છે. એટલે મેં કહ્યું તમારો મુખ્ય સવાલ શું છે? એટલે તમને પેટમાં ક્યાં દુખે છે, અથવા તો તમે પેટમાં દુખે છે અને કૂટો છો માથું, એવું નથી ને? તો કે ના, પણ એટલે ખાલી આ તો બધા વાત કરે છે એમ. એટલે જે આ છે ને બધા વાત કરે છે, એમાંથી આપણે મુક્ત થઈ જવાનું અને ખુલ્લા મને. હું પણ ઘણીવાર પ્રશાંતની સ્ટોરી સાથે સંમત નથી હોતો 100%. અમારી ચર્ચાઓ પણ થાય ક્યારેક કે ભાઈ આ તારી બરાબર છે. ઘણીવાર હું એને કહું બી ખરો, તું બહુ એગ્રેસિવલી આજે બોલતો હતો એમ. એટલે અમારે આવી ચર્ચા થાય, અને એ જ તો મિત્રતા છે. અને આ પ્રશાંત દયાળ અમે તો સામસામી જ રહીએ છીએ. એટલે સવારે તમે ઉઠો તો કુંડાને પાણી પાતો હોય ને પક્ષીઓને દાણા જ નાખતો હોય. એટલે એ ક્રાઇમ રિપોર્ટરનું જે બીજું પાસું છે ને, માણસાઈ જે એની અંદર જીવતી, એ પ્રશાંતમાં તમને જોવા મળે. ને પ્રશાંતના સંબંધોના કારણે, એના કારણે જે બધી આ ફેકલ્ટી આવે છે ને, એ સૌથી મોટી, જો તમે લોકો જે ભણશો અને ભણીને જ્યાં જઈ રહ્યા છો, એ બધા માટે સૌથી મોટી મૂડી એ છે કે આટલી ફેકલ્ટી. એમણે તો અમદાવાદમાં કીધું, પણ હું તો એમ કહું છું ગુજરાતમાં અને કદાચ ભારતમાં કોઈ યુનિવર્સિટીઓમાં આવું જર્નાલિઝમ નથી ભણાવાતું જેવું આપણે ત્યાં ભણાવાય છે. એટલે તમે એનો પૂરેપૂરો લાભ લેજો. અહીંયા આપણું લાઇબ્રેરીનું સેક્શન છે, પ્લસ રામ મોરી જેવા માણસ છે, કિરણ છે, તુષાર ક્યાં ગયો નથી દેખાતો, તુષાર બસિયા છે જેને તમે નવજીવન ન્યૂઝમાં જોતા હશો વારંવાર. બિલકુલ ઘણીવાર તો આંખ બંધ કરો તો એમ થાય પ્રશાંત જ બોલે છે. એટલે એ લેવલે પહોંચી ગયો છે. એટલે અને હા, એટલે આવા પણ. અને ક્યારેય અમારે ત્યાં મેં ક્યારેય પ્રશાંતને એમ કહ્યું કે આ સ્ટોરી શું કરવા ચલાવી. હું પૂછી શકું ચેરમેન તરીકે, મારા એમાં આવે છે કે ભાઈ કેમ આવી સ્ટોરી ચલાવીને કેમ આમ થયું. મારા માટે તો એવું પણ કહેવાય છે કે હું RSSનો માણસ છું, નરેન્દ્રભાઈનો માણસ છું. અને અહીંયા જ્યારે મને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અહીંયા મારી એપોઇન્ટમેન્ટ થઈ ત્યારે બહુ જ ઉહાપોહ થયેલો ગાંધીયન લોકોમાં. અને મેં કીધું કે આ તમારે જે કરવું એ કરો. ખૂબ લખાયું એ વખતે છાપાઓમાં. આજે પણ મારો, અને હવે જ લોકોને નવાઈ લાગે છે કે આ પ્રશાંતભાઈ સ્ટોરી કરે છે એ કંઈક જુદું, વિવેકભાઈ નવજીવનમાં આપણે એમ કહેતા માનતા હતા કે નરેન્દ્રભાઈના માણસ. તો એ બધું આ બધું કેમનું મસાલા મિક્સ ચાલી રહ્યું છે. પણ એની જ મજા છે. ક્યારેય કોઈ સ્ટોરી ન લેવી એ ક્યારેય હું એ લોકોના એમના કામમાં પડતો નથી. હા, કોઈક વાર એવું થાય કે જ્યારે એવો પ્રશ્ન આવે કે ભાઈ આ સંસ્થા ઉપર કોઈક એવો પ્રહાર થાય અથવા તો થાય એવી કોઈ વકી હોય, ત્યારે હું એને કહું કે ભાઈ જરા થોડું સોફ્ટ આપણે જોઈ લેજે તું. એ સિવાય બીજું વાક્ય ના હોય મારું. ખાલી હું એને એટલું જ કહેવાનું, જોઈ લેજે. અને બસ એ એની રીતે એનું કામ કરે. અને આ જ રીતે સંસ્થા ચાલે. આવા જ રીતે સોહમ તમે જો, સૌથી યંગ અમારો ટ્રસ્ટી, જેને હમણાં જ અમે એપોઇન્ટ કર્યો, અમારા ચેરમેન હતા ધીરુભાઈ મહેતા મારી પહેલાં. એમનું અવસાન થયું થોડા મહિનાઓ પહેલાં. અને એવું એક છે આપણે ત્યાં, એવું છે કે ભાઈ કોઈક માણસ ગુજરી જાય તો ચેરમેન ગુજરી જાય તો એની જગ્યાએ હવે એમનો દીકરો આવે, અથવા તો બહારથી કોઈક એવા ઘરડો માણસ આવે 80 વર્ષનો, કે જેને તમારે ને એમની વચ્ચે 40 વર્ષનો ફેર હોય ને એમની વચ્ચે તમારે ડીલ કરવાનું ટ્રસ્ટમાં. એટલે અમે આ નવી પરંપરા પાડી કે ભાઈ સોહમ અમારી સાથે છે. અને તમને કહું કે આ ગાંધી સાહિત્યમાં સૌથી વધુ જો જાણકાર લોકો જે છે ગાંધીયન ફિલોસોફી ઉપરના ગુજરાતમાં, એમાં એક સોહમ છે. એટલે ગાંધી સાહિત્ય વિશેનો જાણકાર, ગાંધીના પત્રકારત્વ વિશે, પ્લસ રામ મોરીને તો તમે જાણો જ છો. રામ ઘણી બધી ફિલ્મોને એની સાથે સંકળાયેલો છે. બીજા બધા જ લોકો, મેં કીધું ને કે જર્નાલિઝમમાં અમારે કહેવાનું રહી ગયું. જર્નાલિઝમ હું ભણ્યો, જે માસ્ટર કર્યું એમાં મને કંઈ મળ્યું, બીજું કંઈ મળ્યું નહીં, પણ મને શિલ્પા એટલે મારી પત્ની મળી. એટલે એવું એક આશા વ્યક્ત કરીએ કે આવતા બેચમાં ધીરે ધીરે કદાચ આવું કંઈક ડેવલપમેન્ટ થાય તો અમને આનંદ થશે કે ભાઈ નવજીવનમાંથી બી આવું આ પણ પ્રવૃત્તિ એક સારી એક થઈ, જેમાં આવા એક જોડા બહાર આવ્યા અને એ લોકો આ પત્રકારત્વમાં એમનું પોત પાથરી રહ્યા છે. તો બસ બીજું કંઈ કહેવાનું નથી. તમે બધા જ જે લોકો જઈ રહ્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકો નવા જોડાઈ રહ્યા છે
એ લોકોને વેલકમ કરું છું. જ્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય ત્યારે આ લોકો તો છે જ છે, હું અને કપિલભાઈ, સોહમ, અમે બધા જ અહીંયા, અને બધું એક પરિવાર છે. આ તો આમાં કંઈ એવું છે જ નહીં કે કોઈ આ જુદું ને અમે ડિપાર્ટમેન્ટ જુદું, આ ડિપાર્ટમેન્ટ જુદું. આ તો એક નામ આપેલા છે કે આ ડિપાર્ટમેન્ટ, આ પત્રકારત્વનું ડિપાર્ટમેન્ટ, આ નવજીવન ન્યૂઝ, પણ બધા આપણે એક જ છીએ. તમે પણ એક છો, અમે પણ એક છીએ, અને અમે પણ તમારા જેવા જ છીએ. એટલે એ રીતે આપણે ભેગા થઈ ગાંધીજીના વિચારોને, આ જગ્યાને માણીએ, ગાંધીજીના વિચારોને વધારેમાં વધારે આગળ લઈ જઈએ. પત્રકારત્વમાં જેને પણ જે ફિલ્ડમાં, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જવું હોય કે પ્રિન્ટ મીડિયામાં જવું હોય, એમાં તમે, તમારી ચોઈસ છે, તમે એ રીતે આગળ વધો એવી સૌને શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. એક સમય એવો હતો ને આજે પણ એક સમય એવો છે અત્યારે વર્તમાનમાં પણ કે જોડણી આ સાચી છે કે કેમ એ ચકાસવું હોય તો એવું કહેવાતું કે નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તક હાથમાં લઈ લો, એમાં જે જોડણી હશે એ અંતિમ હશે, એવું નવજીવન ટ્રસ્ટના પુસ્તકો માટે કહેવાતું. હવે સ્કૂલ ઓફ જર્નાલિઝમ, નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓ માટે કહેવાય છે કે પત્રકાર હોય તો કેવો હોય તો કે અહીંયા જઈને તમે જોઈ લો. કારણ કે આમાં જરાય અતિશયોક્તિ એટલે નથી હું કરતો, કારણ કે હું પ્રશાંતભાઈ અને વિવેકભાઈની વાતો સાંભળતો હોઉં છું. અલગ અલગ સામયિકવાળા, મેગેઝિનવાળા, છાપાવાળા એમને કહેતા હોય છે કે તમારે ત્યાં વિદ્યાર્થીઓ હોય તો અમને મોકલો, અમારે જરૂર છે. કારણ કે અમારું મેનેજમેન્ટ એવું કહે છે કે નવજીવનના સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી જે વિદ્યાર્થીઓ ભણીને નીકળ્યા હશે એ બધી રીતે પૂરા હશે. તો આ એક છાપ હવે તમારા થકી જ ઊભી થઈ છે. તો અહીંથી જ્યારે અભ્યાસ પૂરો કરીને વિદ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં જાય છે, પોતપોતાની પાંખોમાં પોતપોતાની સમજ પ્રમાણે પોતાનો માળો અને પોતાનો આકાશ ગોથે છે. તો એવા અમારા એક પૂર્વ વિદ્યાર્થી છે મુહિબ વોરા, પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. એમને પોતાની વાત કરવી છે અને આ વાત બહુ ખાસ છે. કેમ એ તમે એમની પાસેથી જાણશો. તો હું વિનંતી કરીશ મુહિબ વોરાને કે એ આવે અને પોતાની વાત કરે. મુહિબ વોરા. મુહિબ વિશે વાત કરું તો તમને થોડોક મુહિબ જ્યારે વાત કરશે ત્યારે અંદાજ આવશે. મુહિબને દ્રષ્ટિની સમસ્યા છે. મુહિબ આપણા કરતાં ઘણું ઓછું જોઈ શકે છે અને ખાસ કરી જ્યારે સાંજ પડી જાય ત્યારે એને જોવામાં તકલીફ છે. કયા ગામથી આવ્યો હતો? વિજાપુર. વિજાપુરથી પત્રકારત્વ કરવા અમદાવાદ આવ્યો અને જુહાપુરા રહ્યો. અને આ ક્લાસનો સમય એવો છે કે સાંજ પડી જ જાય ત્યારે એ એકલો આવે, જુહાપુરાથી એકલો જાય, બસ પકડે, રિક્ષા કરે, જે કંઈ કરે. પણ મુહિબ એવી રીતના આગળ વધ્યો. અમે બહાર પણ લઈ જઈએ છીએ સ્ટડી ટૂરની અંદર. અમે ડાંગના જંગલોમાં, તાપીના જંગલોમાં ગયા ત્યારે કિરણ સાથે હતું, કિરણ અને તુષાર ગયા હતા. એક અભ્યાસ એવો હતો કે રાત્રે પહાડો ઉપર તમારે ચાલવાનું, ઘણું બધું લાંબુ ચાલવાનું અને પણ જંગલમાં ચાલવાનું. તો કિરણને ચિંતા એવી હતી, કિરણે મને ફોન પણ કર્યો કે આપણે એવું કરીશું કે મુહિબને સાથે નહીં રાખીએ, કારણ કે મુહિબને દ્રષ્ટિની સમસ્યા છે, રાતનો સમય છે, જંગલમાં ચાલવાનું છે. તો મેં કિરણને એવું કહ્યું હતું કે ઠીક છે, તું તારે એ રીતના જોઈ લે. પણ જ્યારે કિરણે મુહિબની સાથે વાત કરી ત્યારે મુહિબે કીધું ના, હું તો આવવાનું જ છું, તમારે બાકીના લોકોને ના આવવું હોય તો કંઈ વાંધો નથી. અને મુહિબ આ સમસ્યાઓ વચ્ચે પણ જંગલોમાં ચાલે છે. અને જંગલોમાં ચાલે છે એવું નહીં, અત્યારે કોઈક મને અજાણ્યા માણસનો ફોન આવે કે તમારા કોઈક વિદ્યાર્થી મારો ઇન્ટરવ્યૂ કરવા આવે છે ગામડાઓમાં, અહીંયા નહીં. શહેરી રિપોર્ટિંગ કરવું બહુ સહેલું છે, પણ મુહિબ ગામડાઓમાં ફરે છે. આ સમસ્યાની સાથે એકલો ફરે છે અને ફોન આવે છે કે મુહિબ નામનો એક નવજીવનનો વિદ્યાર્થી આવ્યો છે, સ્ટોરી કરવા આવ્યો છે. ત્યારે આનંદ થાય છે અને મુહિબને એટલું જ કહેવાનું મન થાય છે કે મુહિબ તે અમને પાસ કર્યા છે. થેન્ક યુ. નમસ્કાર. પ્રશાંત સરે જે વાત કરી, સૌથી પહેલાં તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે ગયા વર્ષે ત્યાં બેસેલો હતો, આ વર્ષે અહીંયા આવી ગયો. અને જ્યારે પત્રકાર હતો એમ કહી શકાય કે હું એક્સિડેન્ટલ પત્રકારત્વમાં આવી ગયો. કરવા કંઈક બીજું આવ્યો હતો, પણ એક એવું ગાઈડન્સ મળ્યું કે પત્રકારત્વ કરવું જોઈએ એવું એક વ્યક્તિએ મને કહેલું હતું. આવું એક વ્યક્તિ કહ્યું કે તને પત્રકારત્વ કરવું જોઈએ, પરંતુ તને ન કરવું જોઈએ ને કહેવાના માણસો 100ની સંખ્યામાં એવું હતા, એવું કહીએ તો પણ ચાલે. કારણ કે જે તકલીફ મને હતી તો અમુક
મારા ઘરનાએ તો સપોર્ટ કર્યો મને, અને ફેકલ્ટીનો સપોર્ટ તો હું તમને આગળ કહું કે કેવી રીતે હતો. બાકી જે અમુક માણસો હોય કે જે લોકો મને બચપનથી ઓળખતા હોય તો કે તારે ક્યાં પત્રકારત્વ કરવાનું આવે છે, તું પત્રકારત્વ કરીને શું કરીશ, પત્રકારત્વ કરીને તું ફિલ્ડમાં જઈશ, આ કરીશ તે કરીશ, ફિલ્ડમાં જઈશ તો પછી પહોંચી કેવી રીતે વળીશ. બધા જ સવાલો મારા મનમાં હતા અને બધા જ સવાલો સાથે હું નવજીવનમાં આવ્યો. ઓબ્વિયસલી વાત છે કે કોઈક આવું તમને કોમેન્ટ કરે તો તમે મૂંઝવણમાં તો પડી જ જાઓ કે કરવું છે કે નથી કરવું, કરવું છે કે નથી કરવું. અને અમદાવાદમાં આવવાનું, જેમ સાહેબે કહ્યું કે વિજાપુર જેવા નાનકડા ગામમાંથી અમદાવાદ આવ્યો અને પછી અમદાવાદ આવીને ક્લાસ 4-5 દિવસ જે શરૂઆતના હતા એ દિવસ મને હજુ પણ યાદ છે. વરસાદ પડી રહ્યો હતો અને રોજ સાંજે ઘર જતા એવું વિચારતો હતો હું કે કાલે છોડ દઈશ. એવા 4-5 દિવસ રોજ વિચાર આવતા, કારણ કે અહીંયા તો ફેકલ્ટીનો સપોર્ટ પૂરેપૂરો હતો, પરંતુ પછી અહીંયા પૂરું કરીને જ્યારે હું ઘરે જતો ને ત્યારે ઘણા બધા લોકોના ફોન આવતા કે તું પત્રકારત્વમાં ગયો છે, કરી શું લઈશ આગળ, તારી રોજીનું શું થશે, આગળ કેવી રીતે તારી જીવન દોરી ચાલશે. પણ એ બધી જ વાતો પાછળ રહી ગઈ. 4-5 દિવસો વીતી ગયા અને 4-5 દિવસો બાદ આજનો એક દિવસ છે કે અહીંયા હું ઉભેલો છું આવીને. ચાલુ થયું પત્રકારત્વ શીખવાનું સફર. શીખતા શીખતા દાદા જેમ કહ્યું કે આપણે કોઈને ખંખેરવા માટે કે કોઈને ભડકાવવા માટે અહીંયા નથી આવ્યા. સૌથી પહેલાં મગજમાં એક ગ્રંથિ બની આ બધું પાર કરીને કે હા પત્રકારત્વ કરવાનું છે ને પત્રકાર લોકો આપણે કહેશે. પણ દાદાએ કહ્યું કે આપણે કોઈ લાલબત્તી નથી મળવાની, આપણે કોઈ નેમ પ્લેટ નથી મળવાની, આપણા અહીંયા સિમ્બોલ કોઈ લાગવાનો નથી જેમ પોલીસને લાગે છે કે નેતાઓને લાગે છે કે બ્યુરોક્રેટ્સને લાગે છે. આપણે સામાન્ય માણસ જેવા એક માણસ છીએ અને જે અસાધારણ ઘટના બને છે એ બસ આપણે લોકોને બતાવવાની છે. પણ હજુ પણ એક સવાલ કે આ તકલીફ સાથે કેવી રીતે કરવાનું. તો મને ખબર છે કે જ્યારે અહીંયા એક એક્સરસાઇઝ થાય છે કે જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમને લગભગ 15-20 મિનિટ જેટલું તમને તમારા પર્સનલ લાઈફ વિશે કે તમે શું કરો છો, ક્યાંથી આવો છો, કેમ પત્રકારત્વમાં આવ્યા, કોને જોઈને આવ્યા, શું કરવા માટે આવ્યા એ કહેવાનું હોય છે. તો હું 20 મિનિટ મારો પણ સમય આવ્યો અને હું 20 મિનિટ હું બોલી લીધું મેં. અને પછી પ્રશાંત દયાલ સરે મને એમ કીધું કે તું પત્રકારત્વ કરીશ પણ ખરા, પત્રકાર બનીશ પણ ખરા અને પત્રકારત્વ ભણાવીશ પણ ખરા. એ પછી જે 100 માણસોએ મને વાત કરી હતી ને ક્યારેય પણ મારા દિમાગમાં આવી નથી. કેમ કે પત્રકારત્વમાં હતોટી હાસિલ કરેલા પત્રકાર જ્યારે તેમને એવું કહી દે કે આ થવાનું છે તો પછી થવાનું જ છે, એમાં વાત જ નથી કોઈ. તે બાદ એવા પણ સમય આવ્યા કે અચ્છા જે લોકો નવા લોકો અહીંયા આવ્યા છે ને, જે લોકો પત્રકારત્વ કરવાના છે એ લોકોને પણ કહેવા માંગુ છું કે ચાલુ કરી દેજો પત્રકારત્વ. જેમ દાદાએ કહ્યું કે સ્વિમિંગ પુલમાં કૂદી પડવાનું છે તો પછી કૂદી જ પડવાનું છે. એમ નહીં કે વર્ષ પત્રકારત્વ અહીંયા ભણી લઈએ અને પછી જોઈ જશે શું કરશું આપણે, એવું ના હોય. અત્યારે જ્યારે તમે પત્રકારત્વ કરો છો તો પત્રકારત્વ કરતાં કરતાં જ તમને શીખવાનું ચાલુ કરી દેવાનું હોય. આપણે પહેલાના યુગમાં તો જીવતા નથી કે આપણે અખબારમાં જ ખાલી કામ કરી શકીએ. આપણી પાસે મોબાઈલ છે, આમ કરીને માડો કરીને આપણે સામે ઊભા થઈ જાય તો આપણે પ્રેક્ટિસ કરી શકીએ. અમારાથી ભૂલો પણ થઈ, દાદાને ખબર છે હું કઈ ભૂલની વાત કરી રહ્યો છું. ભૂલો પણ થઈ, પરંતુ વર્ષ દરમિયાન ભૂલ થઈ, દાદાએ સુધારી લીધી. અમને ખબર હતી, એવો વિશ્વાસ હતો કે અમારાથી કોઈ ભૂલ થશે ને તો પાછળ અમારી બેઠેલા છે પ્રશાંત દયાલ કે ભૂલ સુધારી દેશે. પછી દાદાએ વાત કરી કે જે લઈ જતા હતા અમને ફિલ્ડ પર, તાપીના જંગલોમાં, ડાંગના જંગલોમાં, તો કિરણ સર, તુષાર સર, મિલન સર અને મારા બેચમેટ્સ પ્રશાંત દયાલ સર તો ખરા જ, એ તો સૌથી ટોપ પર. પરંતુ આ બધાનો જે સપોર્ટ રહ્યો એ સૌથી પહેલાં તો ટૂર પર જવું એ જ મારી માટે મોટી વાત હતી. અને એ ટૂરથી મને એટલો બધો કોન્ફિડન્સ મળ્યો કે આ ગઈ લોકસભાની ચૂંટણીમાં આ તકલીફ સાથે એકલા હાથે મેં લગભગ ગુજરાતના 500 કરતાં પણ વધારે ગામડા એકલા હાથે ફર્યા. મોટા માધ્યમોમાં કામ કરતા પત્રકારોનો ફોન આવે કે મોહિતભાઈ જરા આ બાઇટ મોકલાવજો ને, તમે ગામડાની અંદર હતા. જે ગામડાની અંદર લોકો વિચારી પણ ના શકે એ ગામડાની અંદર હું ફર્યો. અને જે દાદાએ કીધું ને કે તમે નાઇટ ટ્રેકિંગમાં, મોહિબે કીધું કે બસ એ નાઇટ ટ્રેકિંગથી મને આ કોન્ફિડન્સ મળ્યો કે યાર નાઇટ પહાડ પર જઈને હું ટ્રેકિંગ કરી શકું તો પછી આ તો ગામડાઓ ફરવાના છે, આ તો હું કરી જ શકવાનો છું. એટલે જબરજસ્ત મારો તો સફર રહ્યો. નવું જીવન મારા હૃદયમાંથી ક્યારેય જવાનું નથી. અને જે ફેકલ્ટી અહીંયા ભણાવવા આવે છે, જે ફેકલ્ટી આપણે ભણાવે છે,
દરેક ફેકલ્ટી એટલો જ મને સપોર્ટ કર્યો, ખાસ કરીને પ્રશાંત સર, કિરણ સર, આ બધા જ એક જ વાત મને કહેતા કે પત્રકાર તો તું બની છે જ, અને આજે બની ગયો. સારો બન્યો, નરસો બન્યો, મને નથી ખબર, પણ બની તો ગયો. અને બસ સમયની પણ મર્યાદા છે, એટલે જે લોકો કરીને જાય છે એ લોકોને કહેવા માંગુ છું કે જરાક પણ ગભરાતા નહીં. તમે એવી બાજુથી પત્રકારત્વ કરીને જાઓ છો કે જે પત્રકારો તમને શીખવે છે તેમની તૂટી આજે આખા ગુજરાત નહીં, આખા દેશની અંદર બોલે. એટલે જરાક પણ ગભરાતા નહીં, બિંદાસ પત્રકારત્વ કરજો. અને જે લોકો પત્રકારત્વ કરવા આવી રહ્યા છે એ લોકોને ખાસ કહેવા માંગુ છું, જે મેં પહેલા પણ કહ્યું કે તમે તારે કૂદી પડજો. લાઈફ જેકેટ છે જ આપણી પાસે, ઘણા બધા છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો, થેન્ક યુ સો મચ. લોકસભાના નબળા સાંસદો કરતાં કેટલું ઉત્તમ બોલે છે આ માણસ. એટલે મને એ બોલતો તો મને વારંવાર એટલી યાદ આવતું હતું કે આપેલું જે કહે ને, કદમ અસ્થિર હોય ને રસ્તો નથી જડતો, અડગમનના મુસાફિરને હિમાલય નથી નડતો. એણે પોતાના અંધારામાં પોતાનું અજવાળું શોધી લીધું અને આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં આજે બેઠા છે કે જીવનમાં આગળ શું કરશું. તો આભાર મોહિતભાઈ, કંઈ કેટલાય લોકોને આ રીતે પ્રેરણા આપવા માટે. હવે નવજીવનના અમારા વિદ્યાર્થી તરીકેનો આ જે અનુભવ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં તુષાર બસિયા, અને આખું એક ફેન ક્લબ ઊભું થયું છે તુષાર બસિયા. તો એ તુષાર બસિયાને વિનંતી કરું કે આપ આવો અને આપનો અનુભવ વહેંચો. તુષાર બસિયા. આમ તો નવજીવને મને આખો વિડીયો બનાવવાની એક ઓથોરિટી આપી છે, પણ અત્યારે મને શોર્ટ્સ બનાવવાનું કહ્યું છે, એટલે કે ટૂંકાણમાં બતાવવાનું છે. યુટ્યુબની ભાષાથી જ શરૂ કરું. પણ આ નવજીવને જે એક સારી માતાએ એના બાળકને આપવું જોઈએ એ બધું જ મને આપ્યું છે. ઘણા બધા કારણો છે, ઘણી બધી ઘટનાઓ છે, ઘણી બધી વાતો છે, કરીશું. ભણવાના છો અહીંયા, એના વિશે ચર્ચા કરવાનો મોકો મળવાનો છે. પણ એક સમય હું પણ તમારી જેમ વિદ્યાર્થી હતો. મારા એક મિત્ર હજી હમણાં જ અહીંયાથી ગયા. હું નવજીવન શોધતો અમદાવાદમાં આવ્યો અને કીધું કે ભાઈ આપણે પત્રકારત્વ ભણવું છે. પેલો ભાઈ છે કોઈ પ્રશાંત દયાળ, એ નવજીવનમાં ભણાવે છે, આટલી જ મને ખબર. તો કે સારું, તો યાર બહુ મોટો પત્રકાર છે. બધું કેટલો મોટો? એટલે મને યાર આટલા બધા એન્કાઉન્ટર કેસના બધું. એટલે મેં કહ્યું હા, એ તો આપણે વાત થઈ જ પોતે, તો ગાય પોતે. બીજું તો આપણે જવાનું થાય છે. હું અહીંયા સુધી આ રીતે પહોંચ્યો. હવે સફરની શરૂઆત એ થઈ કે પત્રકારત્વમાં મુખ્ય વસ્તુ એ છે કે તમારે પત્રકાર તો બનવાનું નથી, આપોઆપ સારા માણસ બનશો એટલે એક સારો પત્રકાર બની જ જશો. પુસ્તકની જરૂર એટલા માટે નથી. ઉદાહરણ તરીકે કહું કે ગાંધીજીનો જન્મ ક્યારે થયો કદાચ આપણે ભૂલી જઈએ, તો આપણે કોઈ એક્સપર્ટ્સને ફોન કરી લઈએ, આપણે કોઈ પુસ્તક ખોલીને જોઈ લઈએ. પણ આપણો જન્મ શા માટે થયો છે આ ભૂલી જઈશું. તો એના માટે કોઈ એક્સપર્ટ પણ આપણને સલાહ આપવા માટે ત્યારે નહીં હોય જ્યારે આપણા હાથેથી ખોટી સ્ટોરી જતી હશે. એવું કહેવાય છે કે તુષાર બસિયા ઉગ્રતાથી જર્નાલિઝમ કરે છે, ભયંકર એની ઉગ્રતા છે, આક્રોશ એની આંખોમાં દેખાય છે. ઘણા તો એવું કે અમને એવું લાગે છે સ્ક્રીનની બહાર આવીએ છીએ. એટલે એ મિત્રોને હું કહું છું કે એવું કંઈ આક્રોશ કે ઉગ્રતા હોતી જ નથી. એક આવી મારી સહજતા છે. ઘણા લોકો મને હમણાં જ રાજકોટની અંદર હું રિપોર્ટિંગ કરતો હતો, એક મિત્ર આવ્યા પત્રકાર સિનિયર છે, મને કહે તે મેમરી કાર્ડ ફિટ કર્યું છે? કેમ? એટલે મને કે તું ચાલુ થા એટલે તું એક પણ શબ્દની અંદર આ કર્યા વગર સીધો જ આખી સ્ટોરી પૂરી કરે છે. એટલે મેં કીધું ના, મેમરી કાર્ડ ફિટ નથી કર્યું, પણ એક ચીપ એવી નવજીવને જે અમારી અંદર ફિટ કરી છે કે એમને સ્ટોરીની ક્લારિટી એકદમ સ્પષ્ટ થઈને સ્ટોરી કરીએ છીએ કે આ સ્ટોરી છે, થશે તો થશે, નહીં થઈ તો નહીં થાય. સરકારની વિરોધ બોલો છો, વિપક્ષની વિરોધ, કોંગ્રેસને એવું લાગે તુષાર અમારા વિરોધ બોલે, ભાજપને લાગે અમારા, આમ આદમી પાર્ટીને, એટલે એવું તો લાગવાનું છે. આ બધું તમને થવાનું છે, એટલા માટે અત્યારથી અનુભવો શેર કરું છું. નવજીવનમાં તમને શું ભણાવવાના છે પ્રશાંત દયાળ, નવજીવનમાં ફેકલ્ટી શું ભણાવશે, નવજીવનમાં ગાંધીની નજીક કેવી રીતે જવાય એ શીખવશે. અને ખાસ તો એ ગાંધીની નજીક જવાનો જે મોટો એડવાન્ટેજ છે હું જોઈ રહ્યો છું, ભોગવી રહ્યો છું અને માણી રહ્યો છું. એટલે મારા માટે બર્ડન નથી. અને તમને એવું લાગતું હોય કે પત્રકારત્વ તમે ભણી લેશો, મોટા બેજાના પત્રકાર બની જશો અને કલમની તાકાત તમારા હાથમાં છે, સરકાર અધિકારીઓ તમારાથી ડરશે, તમને ઘણા લોકો ફોન કરશે, લોભ લાલચ આપશે, ડરાવશે, ધમકાવશે. મારા તો ભાગ્ય એવા સારા છે કે લાઈફ જેકેટનું જેમ મોહિબે કીધું કે કોઈ ધમકી આપવા માટે ફોન નથી કરતું, પણ ખેર બની શકે કે સીધા અંદર પણ લઈ જાય. લાઈફ જેકેટ થોડુંક અઘરું પણ છે. એટલે આ તમામ બાબતોની વચ્ચે મારે તમને કહેવું છે કે નવજીવન તમને એ પણ શીખવે છે. મારા જ ઉદાહરણથી કહું છું.
એક પત્રકાર જ્યારે તમે બનો છો ત્યારે તમારા માટે સમયની કોઈ પાબંદી નથી હોતી, 24 કલાક કામ કરવાનું હોય છે, 8 થી 5ની આ નોકરી નથી હોતી, ભલે તમે પગાર પર કામ કરતા હોય, પણ તમે પત્રકાર છો એની જવાબદારી તમારા ખંભે 24 કલાક લઈ અને તમે ફરતા હો છો, અને આ રાખવી જોઈએ. આ વજન નથી, તમારી જવાબદારી સમજવાની છે. તો આ સમયે તમારી પત્નીને, તમારા પરિવારને, એટલે ઘર અને ઘરવાળીને બંનેને મેનેજ કેમ કરવા એ પણ પ્રશાંત દયાળ શીખડાવે છે ને સારી રીતે. ઘણી વખત હું જોઉં છું કેટલા કાર્યક્રમમાં વરાળો કાઢતા હોય છે, પણ છતાંય એમને આ મેનેજમેન્ટ પણ સારું આવડે છે, સારું શીખવે છે. રામભાઈ સારું લખતા શીખવે છે, અમને પણ લખતા શીખવ્યું. અમારા કાળમાં તો યુટ્યુબની અંદર નવજીવન ન્યૂઝ હતું નહીં, અમે લખતા અને લેખન કળામાં અમે આગળ વધ્યા. પછી યુટ્યુબનો જમાનો તો આવી ગયેલો છે, તો આમ તો બહુ બધું ખાસું અમે મોડા હતા, પણ છતાંય અમારે ઝંપલાવવાનું હતું. ડર હતો કે બોલશું કેમ, એટલે મેં કીધું કે આપણે પણ આ ફાવશે નહીં, કરશું કેવી રીતે. પ્રશાંત દયાળ કે ફાવતું તો મને નથી, બંને સાથે મળી અને શીખવાનું છે. એટલે કે જેમ વકીલોને તમે જો લર્નેડ એડ્યુકેટ, કારણ કે વિદ્યાર્થી જ રહેવાનું છે, તો પત્રકાર તમે બનતા જ નથી ક્યારેય. અહીંયાથી જે પાસ થઈને મિત્રો સર્ટિફિકેટ્સ હાથમાં લઈને બેઠા છે એ પણ વિદ્યાર્થી જ રહેવાના છે. પ્રશાંત દયાળ પણ આજે વિદ્યાર્થી છે. હું જોઉં છું એમની અંદરના વિદ્યાર્થીને, તો આપણી અંદર જિજ્ઞાસા, આપણી અંદર શીખવાની વૃત્તિ, નવું નવું જાણવાની વૃત્તિ, અને આપણે શા માટે આ સ્ટોરી કરીએ છીએ તેનો જવાબ આપણી પાસે હોય ત્યાં સુધી આપણે કોઈ સમાચાર ન ચલાવવા, ત્યાં સુધી આપણે કોઈ પણ સ્ટોરી ઉપર કામ શરૂ જ ન કરવું. આ નવજીવને મને ખૂબ સ્પષ્ટતાથી શીખવ્યું છે, અને એ જ રીતે અત્યારે નવજીવન ન્યૂઝ કામ કરે છે. એટલે આ એક માતૃ સંસ્થા છે એટલે નથી કહેતો, તમારી પણ નવજીવન સંસ્થા માં બનશે. પ્રશાંત દયાળ તમને ભણાવશે એટલે તમે સારું પત્રકારત્વ શીખશો એવું જરાય નથી. પ્રશાંત દયાળ તમને રિપોર્ટિંગ શીખવશે, કળા શીખવશે, સૂત્રો કેમ પેદા કરવા એ શીખવશે. એ પુસ્તકો નહીં શીખવે. કઈ રીતે તમે બોલી શકો, કઈ રીતે તમે લખી શકો, એના માટેની ફેકલ્ટી તમને શીખવશે. કઈ રીતે તમે એડિટિંગ કરશો, કઈ રીતે તમે આ વસ્તુને પ્રોડક્શન રેડી કરી પબ્લિશ કરશો, એને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની પણ છે, એ કેવી રીતે કરશો, આ બધી જ ફેકલ્ટી તમને શીખવશે. પણ ખરા અર્થમાં પત્રકારત્વ સેવા જ રહેશે, અને સેવા જ છે આ તમને જે શીખવશે એ આ માતૃ સંસ્થા નવજીવન શીખવશે. તો આ બધા જ મિત્રો જે પાસ થયા છે એમને બધાને અભિનંદન. આશા રાખું કે અમારી માં એમની પણ સારી માં બની છે, સારું પત્રકારત્વ કરશે. અને અત્યારે તુષાર બસિયા જેમ અહીંયાથી બોલે છે, જેમ મુહી બોરા બોલે છે, એ જ પ્રકારે તમે બધા જ આ બધા નવા વિદ્યાર્થીઓને સાંભળશો. અને ફરીથી આપણે આ જ પ્રકારના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં જલ્દીથી મળીશું. એક વર્ષ પૂર્ણ થાય આ બેચનું ત્યારે. અને અમારી બેકની ટીમની પણ વાત કરીએ, કારણ કે બધા જ નવજીવનના વિદ્યાર્થીઓ છે. અમારો જયંત હોય, જેને અમે હનુમાન કહીએ છીએ, અમારો દેવલ છે, અમારા સોનુભાઈ છે, અમારા તોફિકભાઈ ઘાંચી, અને અમારો સૌથી નાનો સાથી ફૈઝાન છે. આ બધા જ મિત્રો અમે સાથે મળીને નવજીવન ન્યૂઝમાં કામ કરીએ છીએ. બધાની માતૃ સંસ્થા નવજીવન છે, અને અમને બધા જ સંસ્કારો આ નવજીવન આપ્યા છીએ. જ્યારે મને ક્યારે એવા લોકોનો ફોન આવે કે આ રહેવા દો તો વધારે સારું, પ્રશાંતભાઈને નહીં કહી શકાય. આજે હું તમને બધાને હાજરીમાં કહું છું, હું કોઈ દિવસ પ્રશાંતભાઈને એવું નથી કહેતો કે આવું કોઈ કહે છે, પણ ત્યારે હું ખાલી એટલું વિચારું છું કે આ સંસ્થાની, આ પત્રકારત્વના વિષયની, પ્રશાંત દયાળની, અને ખાસ તો ગાંધી, કે જે સંસ્થામાંથી ગાંધી આઝાદી માટે અખબારો લખ્યા, તેની આબરૂ મારા હાથમાં છે. એને જવાબ એટલો જ દેવાનો હોય, સાચું હશે તો ચાલશે, તમે પણ સાચા હશો તો ચાલશો. નમસ્કાર. આભાર તુષારભાઈ. હવે કિરણ કાપુરે, સ્કૂલ ઓફ જર્નાલિઝમના કોઓર્ડિનેટર, એમને વિનંતી કરીશ કે આપ આપની વાત કરો. કિરણ કાપુરે. હેલો, ગુડ ઇવનિંગ. અત્યારે એવો ટર્મ આપણે યુઝ કરી રહ્યા છે કે અમે તમને શીખવીએ છીએ, પણ ખરેખર તો અમે બહુ શીખ્યા છે અહીંયાથી. એટલે તુષાર હોય, મિલન હોય, તોફિક હોય, મુહિબ હોય, તો એ બધાથી હું બહુ શીખ્યો છું. એટલે આ ટર્મ જે યુઝ કરીએ છીએ ખરેખર તો અમે બધા સાથે શીખીએ છીએ. જે ફેકલ્ટી આવે છે એને હું પણ સવાલ પૂછું છું, એમની સાથે સાથે હું પણ શીખું છું. એટલે એ શીખવવાની ટર્મ છે એ અહીંયા નથી રાખી, કારણ કે આમાં પ્લેટફોર્મ એવું રાખ્યું છે આપણે કે જેમાં મુક્ત હોય, જેમાં ચર્ચા એ રીતે મુક્ત રહે. ફેકલ્ટી પણ તમને કોઈ ફેકલ્ટીને તમે કોઈ પણ સવાલ પૂછી શકો
એ પ્રકારે આપણે રાખ્યું છે. બીજું કે આ કોર્સ બીબાઢાળ ના થાય એનો આપણે ખાસ ખ્યાલ રાખ્યો છે. અને એટલા માટે જ આ વિદ્યાર્થીઓ જે બોલી રહ્યા છે અત્યારે એનું કારણ જ એ છે કે આ બીબાઢાળ ન થાય. અને એનું ઉદાહરણ તમને એમ આપું કે જ્યારે યુક્રેનવાળું યુદ્ધ થયું હતું તો ત્યાંથી જે છોકરાઓ પાછા આવ્યા હતા, ગુજરાતના છોકરાઓ હતા, તો એ 5 છોકરાઓને આપણે અહીંયા બોલાવ્યા હતા એટલા એના અનુભવ શેર કરવા માટે. અને એવી રીતે જ કોરોના દરમિયાન જે નર્સ બહેનોએ સિવિલમાં કામ કર્યું હતું એ ક્રિટિકલ કન્ડિશનમાં, તો એ બહેનોને આપણે બોલાવ્યા હતા. એટલે જ્યાંથી સ્ટોરી ઉદ્ભવે એવા લોકોને આપણે અહીંયા બોલાવીએ છીએ. એટલે મારે વધારે કશું કહેવાનું નથી, પણ હવે છે એ પત્રકારત્વ ખાસું બદલાઈ ગયું છે. ટેક્સ્ટમાંથી સીધું વિડીયો પર આવી ગયું છે. એટલે આપણે હવે એવા પ્રયત્નો કરીએ છીએ કે સીધું વિડીયો પર તમે આવીને તમને શીખવાડી શકાય. અને આ જે પત્રકારત્વ 5 વર્ષ પૂરા કર્યા છે એમાં કપિલભાઈનું માર્ગદર્શન હોય, વિવેકભાઈની ઉદારતા હોય કે બધા વિચારોને આવકારે, પ્રશાંતભાઈનું સાહસ છે અને મારી થોડી મહેનત છે. તો એનાથી આ આખું બિલ્ડઅપ થયું છે. અને અહીંયા હું સૌનો તમને આવકારું છું, જે નવા વિદ્યાર્થીઓ છે એમને, અને જે જૂના વિદ્યાર્થીઓ છે ગત વર્ષના એમને અભિનંદન પાઠવું છું. નમસ્કાર. રામનો ખાસ તો આભાર જેમણે આ એન્કરિંગ કર્યું, શિલ્પાબેનનો આભાર, કપિલભાઈ, વિવેકભાઈ. હા, ના એ તો પહેલી વાત થઈ છે. અને હવે આપણે ભોજન કરીશું, ડિનર કરીશું. એટલે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.